કેમ છે બાળકો? મજામાં? આજે આપણે 12મું પ્રકરણ જે છે એના ગુજકેટ માટેના MCQ કરીશું. અને ખાસ જોજો હો ભાઈ, બધા એકદમ સહેલા અને રોકડા માર્ક મળે એવા MCQ છે. તો પહેલાં આપણે થોડા થિયરીના MCQથી શરૂ કરીશું. જો પહેલો, સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય પછી ખાલી જગ્યા. જો લાંબી રકમો છે એટલે લખીને રાખીશ કે ઓછો સમય જોઈએ તમારે વિડીયોમાં. સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય ખાલી જગ્યા. ટૂંકમાં એવું પૂછે છે કે સુરેખ આયોજનના પ્રશ્ન, આપણે અગાઉના લેક્ચરમાં આલેખ દોર્યા, સુરેખ સમીકરણ XY બે ચલ હોય એટલે, તો આ સુરેખ આયોજનનો પ્રશ્ન કહેવાય. એનો આલેખ દોર્યો, એમાં જે હેતુલક્ષી વિધેય હોય છેલ્લે Z બરાબર આપ્યું હોય વિધેય, એ શેના માટે હોય? તો કે ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય. છેલ્લે શું કરવાનું હોય? એ હેતુલક્ષી વિધેય Z બરાબર જે હોય એનું આપણે શું કરીએ છીએ? ઇષ્ટતમ, મહત્તમ, ન્યૂનતમ મૂલ્ય શોધીએ છીએ. ભેગું બોલાય ઇષ્ટતમ મૂલ્ય. ક્લિયર? તો થિયરીની જેમ તૈયાર કરી દેવાનું છે કે સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય. શું કરવાનું હોય આલેખમાં? હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય. બીજો પ્રશ્ન ક્લિયર? પહેલો ધારો કે X અને Y સુરેખ આયોજનના પ્રશ્નનો ઇષ્ટતમ ઉકેલ હોય તો XY ટૂંકમાં ઉકેલ મળી ગયો, મહત્તમ ન્યૂનતમ. તો આ Z જે હેતુલક્ષી વિધેય છે એ λx + 1 - λy સ્વરૂપનું હોય. અને જ્યાં લેમડા, ખાસ આખું યાદ રાખજો, λx + 1 - λ * y એટલું લખવું, પણ લેમડાની શરત જુદું લખવું જ ના ચાલે. લેમડા 0 થી 1ની વચ્ચે એ પણ ઇષ્ટતમ ઉકેલ હોય. યાદ રાખવાનું છે કે X અને Y છે એ ઇષ્ટતમ ઉકેલ હોય કોઈ પ્રશ્નનો, તો Z બરાબર λx + 1 - λy, જ્યાં લેમડા 0 થી 1 પણ ઇષ્ટતમ ઉકેલ હોય. ત્રીજો પ્રશ્ન, હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુએ પ્રાપ્ત થાય? આ આપણે આલેખ દોર્યા એમાંથી સમજાવી શકાય કે હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુએ પ્રાપ્ત થાય. તો કે આપણે કહેતા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુએ. આલેખ યાદ કરો, ક્યારેક ત્રિકોણ આવે તો 3 શિરોબિંદુ મળે, ચતુષ્કોણ આવે તો 4 શિરોબિંદુ મળે, પંચકોણે આવી શકે ભાઈ 5 શિરોબિંદુ મળે. એ શિરોબિંદુની કિંમત Z બરાબર જે હોય એમાં મૂકીએ વિધેયમાં. સૌથી મોટું મહત્તમ મૂલ્ય, સૌથી નાનું ન્યૂનતમ મૂલ્ય. યાદ છે? તો હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય કયા બિંદુએ પ્રાપ્ત થાય? શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ. આ પ્રશ્ન આલેખમાંથી આપણે જે દોર્યા છે અગાઉના લેક્ચરમાં એમાં ના સમજાઈ શકાય, આ સમજાઈ શકાય કે આપણે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ લેતા હતા, Z બરાબર વિધેય જે હોય એમાં કિંમત મૂકતા હતા, પછી મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળતું હતું. એટલે એ થઈ ગયું શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ. ચોથો પ્રશ્ન, સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે છે. બધી જ મર્યાદા એટલે તમને ખબર હોય, એ પણ હું આલેખ દોર્યા છે એમાંથી સમજાવી શકું. આપણે આવી શરતો આવતી હતી રકમમાં, પછી આમ હોય, આવી બધી રકમ હોય ને, આ બધીની મર્યાદા કહેવાય. આ રકમમાં જેટલી શરત આપેલી હોય, આપણે આલેખ દોરતી વખતે એમ કહેતા કે આ બધી જ શરતનું પાલન થવું જોઈએ. આ જેટલી શરતો આપેલી હોય રકમમાં, એ બધી એની મર્યાદા કહેવાય. અને સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ હોય તો આવી જેટલી મર્યાદા આપેલી હોય રકમમાં, એ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે છે. આપણે પ્રદેશ જ એમ નક્કી કરતા હતા કે X ધન Y ધન, તો કે પહેલું ચરણ, પછી આ બિંદુ મૂકી 0 0 સમાધાન કરે. એ સમાધાન થાય તો એ તરફનો પ્રદેશ, નહીંતર વિરુદ્ધ દિશાનો પ્રદેશ. એનો જે શક્ય ઉકેલનો પ્રદેશ આવે એ આ રકમમાં જેટલી શરતો આપી હોય એને સારી ભાષામાં કહેવાય મર્યાદાઓ. એ બધી જ મર્યાદાઓનું પાલન કરે છે. પાંચમો પ્રશ્ન, નીચેલા આપેમાંથી કયું વિધાન સત્ય છે? 4 વિધાન આપ્યા હોય તો આપણે આ પણ આલેખ પર જોયું તો, જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને 2 બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે, આલેખમાં આવી ગયું, 2 જુદા જુદા બિંદુએ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય સરખો જવાબ આવે, 2 જુદા જુદા બિંદુએ સૌથી મોટો જવાબ આવતો હોય તો મહત્તમ, સૌથી નાનો આવતો હોય તો ન્યૂનતમ ઉકેલ મળે. અને આવું આવી ગયું છે આલેખમાં. આપણે અગાઉના લેક્ચરોમાં દાખલા ગણેલા છે, એમાં આવેલું છે
કે બે બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે તો એનો અર્થ એવો થાય કે તેને અનંત બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે. મેં ત્યારે બી તમને કીધું હતું, એ લેક્ચર બી ફરીથી જોઈને તમે યાદ કરી શકો કે જો બે જુદા જુદા બિંદુએ એક સરખો મોટો જવાબ આવે કે એક સરખો નાનો જવાબ આવે તો આપણે એને મહત્તમ કે ન્યૂનતમ ઉકેલ તો કહીએ જ, પણ એનો અર્થ એવો થાય કે એ બે બિંદુઓ જે બે બિંદુઓ આગળ ઇષ્ટતમ ઉકેલ મળે છે એટલે કે સરખો જવાબ મહત્તમ કે ન્યૂનતમ મળે છે, એ બે બિંદુને જોડતો રેખાખંડ હોય ને, એ રેખાખંડ પરના દરેક બિંદુએ જવાબ એ જ આવે. યાદ કરજો, મેં અગાઉ બી કીધું છે, આજ ફરીથી કહું છું કે જો બે બિંદુએ એક સરખો ઇષ્ટતમ ઉકેલ મળે, ઇષ્ટતમ એટલે મહત્તમ કે ન્યૂનતમ, તો એ બે બિંદુને જોડતા રેખાખંડમાં, આલેખ ઉપર એ બે બિંદુને જોડતો રેખાખંડ જે હોય એના દરેક બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે. એટલે એમ કહેવાય કે અનંત બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે. જો બે બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે તો એનો અર્થ ઘણા બધા આવા બિંદુ હોય, એટલે અનંત બિંદુએ ઇષ્ટતમ ઉકેલ મળે એમ કહેવાય. તો પહેલાં આ 5 મેં થિયરિકલ પ્રશ્નો લીધા. શું લીધા? થિયરિકલ પ્રશ્નો. એમાં આ જે મર્યાદાવાળો છે એનો MCQ તો હજી બીજો એક બે આવશે. તો પહેલું કામ એ કરો કે આ 5 સરસ થિયરી પ્રકારના જે છે MCQ એ તૈયાર કરી દો, પછી આગળ બીજા MCQ લઈએ. હવે જોજો આગળ છઠ્ઠો રકમ જોજો. x greater than or equal to 6, y greater than or equal to 2, 2x plus y greater than or equal to 10, x greater than or equal to 0, y greater than or equal to 0 શરતોને આધીન z બરાબર 6x વત્તા 10y ની ન્યૂનતમ કિંમત શોધો. આ ખાલી રકમ છે, શોધવાની નથી હો. ઉપરના સુરેખ આયોજનના પ્રશ્નમાં કઈ મર્યાદાઓ બિનજરૂરી છે? હમણાં એક MCQ મેં કીધું કે જો ઇષ્ટતમ ઉકેલ હોય તો બધી જ મર્યાદાઓનું પાલન કરે. તો આ બધી મર્યાદા છે રકમમાં આપી હોય, અને પછી એનો આ ન્યૂનતમ કિંમત મળે. તો આ ન્યૂનતમ કિંમત મળે, આ બધી શરતનું પાલન કરે, બધી મર્યાદાનું પાલન કરે. પણ એમાં અહીંયા એવું કીધું છે કે આ જે રકમમાં આપી છે એમાં અમુક શરતો એવી છે કે જેની ખરેખર કાંઈ જરૂર નથી. એ ના આપી હોત તો પણ આ ન્યૂનતમ કિંમત જે મળે એ જ મળે. તો એવી કઈ મર્યાદા છે કે જે આ રકમમાં આપેલી છે પણ ખરેખર આપવાની કંઈ જરૂર નહોતી? હવે સમજો શું છે. આ જુઓ, પહેલું x greater than or equal to 0, y greater than or equal to 0. આપણે એવું કંઈ કે આપ્યું એટલે પહેલું ચરણ થાય. ટૂંકમાં XY બંને ધન હોય એટલે જે આવશે પ્રદેશ પહેલા ચરણમાં આવશે. આ લેખમાં શીખી ગયા ને એવું. આ ધન બતાવે, પણ આ બે જુઓ, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6, y ગ્રેટર ધેન ઇક્વલ ટુ, હું એમ કહું કે x 6 થી મોટા, તો એમાં આ તો આવી જ ગયું ને વચ્ચે. x ધન તો કહેવાય જ ને ભાઈ. હું એમ કહું x ગ્રેટર ધેન 0, તો એમાં x ગ્રેટર ધેન 6 ના કહી શકાય. 0 થી મોટા હોય તો એ 0 થી 6 ની વચ્ચે હોઈ શકે ભાઈ, x ની કિંમત r ગણની. હું એમ કહી દઉં 6 થી મોટા, એટલે 0 થી મોટા તો આવી જ ગયું ને. બાજુમાં કારણ લખું છું કે આ આપ્યું છું, આ આપ્યું છે 6 થી મોટા છે એટલે ધન છે તો થઈ ગયું ભાઈ. તો આ આપણને જરૂર નહોતી કંઈ. એ જ રીતે વાયમાં શું આપ્યું જુઓ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 આપેલું છે. એનો અર્થ વાય 2 થી મોટા. તો પછી હવે સીધું કહી દઉં ને, એમાં વાય ધન છે તો આવી ગયું કે નહીં? 2 થી મોટા કહો એટલે ધન આવી ગયું. ધન કહું તો 2 થી મોટા ન કહી શકાય, 0 થી 2 વચ્ચેની કિંમત આવે. પણ 2 થી મોટા કહો એટલે ધન આવી ગયું. તો આ વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપવાની જરૂર નહોતી, કારણ આ આપ્યું છે એટલે. એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપવાની કોઈ જરૂર નહોતી, કારણ આ આપ્યું છે એટલે. તો આ અર્થ આમાં આવી ગયો, આ અર્થ આમાં આવી ગયો. એટલે આ બેની જરૂર નહોતી, એટલે બિનમાં જરૂરી છે. હજી ત્રીજું સમીકરણ જુઓ, જેટલા આપ્યા એ બધા જોવા પડે. 2x વત્તા y 10, આ જે છે એ શું બતાવે, કઈ બાજુનો પ્રદેશ બતાવે? તો એના માટે આ જુઓ, 6 થી મોટા એટલે x ની કિંમત અહીંયા 6 મૂકો.
2 થી મોટા એટલે વાયની કિંમત 2 મૂકો, કારણ આ રકમ એવું કે એક્સની નાનામાં નાની કિંમત 6 છે. 6 અથવા 6 થી મોટી તો સૌથી નાની કિંમત 6. વાયની કિંમત 2 અથવા એનાથી મોટી તો સૌથી નાની કિંમત 2. તો આ સૌથી નાની કિંમત મૂકું તો જુઓ જો 6 દુ 12 ને 2 14. આ સમતા સાચી થઈ કે નહીં? સાચી થઈ. ટૂંકમાં આ બે એક્સ અને વાયની કિંમતને અનુરૂપ આલેખમાં જે પ્રદેશ આવશે એ આમાં આવવાનો જ છે. એ આનાથી મોટો છે. જો એ પ્રદેશ આમાં જે શરત છે એના કરતાં ઓલરેડી મોટો છે. તો આ શરતની બી જરૂર નહોતી. આ એનું કારણ થઈ ગયું. તો આ 3 શરત છે એની જરૂર નહોતી. આ રકમ છે એમાં આ બે જ વસ્તુ લખું, આ x > 6 y > 2 અને આલેખ દોરું તો જે જવાબ મળે એ જ જવાબ આ આખી રકમનો મળે છે. એનો અર્થ આ 3 શરતો છે એની કોઈ જરૂર નથી, ખાલી આ 2 જ શરત આપવાની જરૂર હતી. અહીંયા જોઈ લો. તો આ 3 મર્યાદાઓ છે એ બિનજરૂરી છે ભાઈ, અહીંયા કંઈ જરૂર નહોતી. તો અહીંયા આન્સરમાં છે બીમાં. ક્યાં છે આન્સરમાં? બીમાં છે. જોઈ લો, આ રીતે જોવાય. બોલો, ખ્યાલ આવી ગયો? સરસ MCQ. બરાબર છે. આ બધા સમજૂતી થિયરી આધારિત હતા. હવે થોડા ગણતરીવાળા, સમજૂતી તો જોઈએ જ પણ ગણતરી સાથે એવા MCQ લઈશું. હવે જો આગળ શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ 0 10 5 5 15 15 0 20 છે. કેટલા આપ્યા છે? 1 2 3 4. શક્ય ઉકેલ પ્રદેશના 4 શિરોબિંદુ આપેલા છે. બરાબર છે. હવે આ z બરાબર px + qy વિધેય કહી દીધું, જ્યાં p અને q ધન છે. જો z ની મહત્તમ કિંમત આ બે શિરોબિંદુ આગળ મળે, બંને આગળ મળે, તો p અને q વચ્ચેનો સંબંધ શોધવો છે. એક MCQ જોયો આપણે આગળ થિયરી જેવું કે જો એક કરતાં વધારે બિંદુએ ઇષ્ટતમ મૂલ્ય મળે તો અનંત બિંદુએ ઇષ્ટતમ મૂલ્ય મળે. એ આનું ઉદાહરણ. આ જે રકમ છે એનો તમે આલેખ દોરો, આલેખ પેપર ઉપર, અને આ બંને બિંદુ આગળ મહત્તમ મૂલ્ય છે એમ કીધું, તો આ બે બિંદુને જોડતો રેખાખંડ દોરો. એ રેખાખંડ પરના કોઈ પણ બિંદુએ તમે કિંમત શોધો તો આ બે બિંદુ આગળ જે મળે એટલો જ જવાબ આવે. એટલે થઈ ગયું અનંત બિંદુ ઇષ્ટતમ ઉકેલ. તો MCQ ખ્યાલ આવી ગયો? ફરી એકવાર કહી દીધું, આગળ આલેખમાં તો છે જ અગાઉના લેક્ચરોમાં. હવે અત્યારનો MCQ વાત કરું. આ મેં અગાઉનું સમજાયું થોડુંક, આગળ જે MCQ જતો રહ્યો એનું ઉદાહરણ કહેવાય. હવે આ બંને બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે એટલે સરખો જવાબ આવે છે. તો પહેલી વાર હું આ બિંદુ મૂકીશ z બરાબરમાં. જુઓ, z બરાબર છે px + qy. પહેલાં મૂકીશ 15 15 15p 15q. આ બિંદુ લીધું. અને બીજી વાર મૂકીશ 0 20 0 20q. x0 y20. તેથી બંને બિંદુઓ આગળ મહત્તમ મૂલ્ય મળે. તેથી બંને બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે છે એવું રકમમાં કીધું છે. એનો અર્થ આ બે સરખાઈ દો. 15p બરાબર 20q. આ ઝેડના જે જવાબ આવ્યો હોય બંને બિંદુ આગળ સરખો હોય, મહત્તમ હોય. તો 15p આ સામે 20 - 15 5q. 5 થી ભાગી દો. આ p અને q વચ્ચેનો સંબંધ થઈ ગયો. ખ્યાલ આવે છે? એકદમ સહેલા MCQ છે. બરાબર છે? કરી દો તૈયાર. જુઓ આગળ, સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ
A B C D E ટૂંકમાં 5 શિરોબિંદુ છે શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ. વિધેય છે z બરાબર 2x વત્તા 3y. તો બે MCQ ભેગા જ લખી નાખ્યા ભાઈ. આમાં એક પૂછાય મહત્તમ કિંમત શોધો, બીજો અથવા પૂછાય ન્યૂનતમ. આપણે બે શોધી નાખશું ભેગા જ. તો આ આલેખની રીત થઈ. રીત શું થશે? આ શિરોબિંદુ અને આ z બરાબર x વત્તા 3y વિધેય. તમને ખ્યાલ જ છે. આ 3 3 મૂકો, I પછી મૂકીશ B 20 3, પછી C 20 10, પછી D 18 12 અને પછી E 12 12. આટલી કિંમતો લેવાની છે. અહીંયા મૂકીએ. હવે જુઓ, 3 દુ 6, 3 તેરી 9, 6 ને 9 15. ઓકે, પછી મૂકીશું 20 3, 20 દુ 40, 3 તેરી 9 49, 20 10, 20 દુ 40, 10 તેરી 30 70, 18 12, 18 દુ 36, 12 3 36, 36 ને 36 72, 12 12 દુ 24, 36 60. થઈ ગયું. આપણે આલેખ આગળના લેક્ચરોમાં શીખી ગયા. એમાં ખબર છે કે છેલ્લા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ મળે વિધેયમાં મૂકીને કિંમતો શોધી લેવાની. આમાં સૌથી મોટું મૂલ્ય આવે મહત્તમ કિંમત. તો જુઓ, મહત્તમ કિંમત કઈ છે 72 અને ન્યૂનતમ કિંમત કઈ છે 15. ઓકે, આ મહત્તમ, સોરી, ઓકે, આ મહત્તમ, આ ન્યૂનતમ છે. સૌ સહેલો પ્રશ્ન. અને આવો તો ક્યારેક 2 માર્કમાં પૂછાઈશ. બોલો, આ એવો જ પ્રશ્ન. જુઓ, સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપ્યા છે 5, ABCD થયું. આ વિધેય આપ્યું છે. ન્યૂનતમ કિંમત ક્યાં શિરોબિંદુએ મળે, મહત્તમ ક્યાં મળે? જુઓ, આમાં પૂછ્યું મહત્તમ ન્યૂનતમ કિંમત, તો આપણે આ જવાબ લખો. હવે આમાં કયા શિરોબિંદુએ? તો કે 3 3 આગળ ન્યૂનતમ કિંમત મળે, 18 12 આગળ મહત્તમ કિંમત મળે. આવડે કે નહીં લખતા? આમાં એ આન્સર લખવાનો છે. એટલે 2 પ્રકારનો એક એક બતાવી દો. જુઓ, શિરોબિંદુ તો એ છે 0 4, 6 0, 12 0, 12 16, 0 10. વિધેય છે z બરાબર 8x વત્તા 12y. મૂકીએ અહીંયા. આ 0, 12 4 48, 6 8 48, આ 0, 12 8 96 0, 12 8 96. હવે જોવું પડશે ભાઈ મારે. 12 8 96, 16 ગુણ્યા 12, 16 દુ 32, 16 દુ 32 3 19 બરાબર છે. તો આ સરવાળો થશે 8 9 9 18 વધી 1 288. ઓકે, અને આ 0 10, આ 0 12 10 120. આ કાઢ નાખું ભાઈ, આ તો ગુણાકાર માટે હતો ને ખાલી. જુઓ જોઈએ, પહેલો પ્રશ્ન, ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુએ મળે? 48. પહેલો આન્સર. બે આગળ ન્યૂનતમ કિંમત મળે. મહત્તમ ક્યાં આગળ મળે? 12 બોલો, આવડે કે નહીં? સાવ સહેલું. તો જુઓ, તમને બોર્ડ ઉપર 2 MCQ દેખાય છે. મેં 4 કરાવી દીધા. આમાં 4 હતા, 2 હતા મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત. આમાંય 2 હતા, મહત્તમ કિંમત કયા બિંદુએ, ન્યૂનતમ કિંમત કયા બિંદુએ. થઈ ગયા 4 MCQ. ખ્યાલ આવે છે? અને આ તો 2 માર્કમાં ઘણીવાર પૂછાઈ જાય છે. બીજું સાંભળજો, અહીંયા ફરી એક વસ્તુ યાદ કરાવું. જો આ બંને બિંદુએ 48 48 આવ્યું,
તો એક કરતાં વધારે બિંદુએ ઇષ્ટતમ ઉકેલ થયો, 2 બિંદુએ. તો આનો ઇષ્ટતમ ઉકેલ એટલે ન્યૂનતમ મૂલ્ય કેટલા બિંદુએ મળે? અનંત. શું કામ? આ 2 બિંદુને જો જોડતો રેખાખંડ હોય ને એના દરેક બિંદુ પર આટલો જ જવાબ આવે, 48 જ આવે. બોલો, સમજાઈ ગયો એ વસ્તુનો અર્થ? ક્લિયર બધા? કરી દો. ઓકે, જુઓ નવી રકમ 3x + 6y <= 6, 4x + 8y > 16, x > 0, y > 0. શરતોના આધીન z ની મહત્તમ કિંમત શોધો. આમાં ઓપ્શન લખવા જરૂરી હતા એટલે લખ્યા છે 4, 8 આ. હવે સામંજો ધ્યાનથી જરા. આ જે પહેલું સમીકરણ છે ને એ લખો, બાજુમાં બીજું લખું. પહેલાં તો આવો જે પ્રશ્ન હોય ને ભાઈ 1 માર્કમાં ખાસ તો, ત્યારે ખાસ આ 2 સમીકરણ જોવાના. એમાંથી કંઈ સામાન નીકળતું હોય તો એના વડે ભાગી દેવાના. જો આમાં 3 સામાન નીકળે, x + 2y <= 2. આમાં 4 સામાન્ય નીકળે, 4થી ભાગી દો, x 2y. હવે આ ધ્યાનથી જુઓ, x અને y સરખા થઈ ગયા. x અને y સરખા ક્યાં સરખા? આને રેખાની ભાષામાં આલેખ ઉપર રેખા દોરીએ ને, આ 2 સમાંતર રેખા આવે. ક્યારે x અને y એક્ઝેક્ટ સરખા હોય? યાદ કરો 11મું ધોરણ. જ્યારે 2 સમાંતર રેખા હોય ને ત્યારે એ 2 સમાંતર રેખામાં x અને y એક્ઝેક્ટ સરખા હોય, ખાલી અચળ પદ જ જુદું જુદું હોય. એટલે આ 2 રેખા કેવી છે? સમાંતર. હવે જોજો, આમાં એવું કહે છે 2 થી નાનો અને આમાં શું કહે છે 4 થી મોટો. 2 રેખા સમાંતર દોરો. આમ ધારો કે આ 2 રેખા સમાંતર, આની 2 થી નાનો પ્રદેશ આ બાજુ આવે અને આમાં 4 થી મોટો પ્રદેશ આ બાજુ આવે, તો વચ્ચે છેદગણ આવે નહીં. છેદગણ શું થઈ જાય? છેદગણ એટલે અહીંયા કહેવાય ઉકેલગણ. ફાય થઈ જાય. શું થઈ જાય? ફાય. આ બાજુનો પ્રદેશ, આ બાજુનો પ્રદેશ. આપણે આલેખમાં જ દર્શાવતા હતા ને, 2 કોમન પ્રદેશ હોય તો એને છેદગણ કહેવાય, શક્ય ઉકેલ પ્રદેશ. ટૂંકમાં બધા પ્રદેશનો છેદગણ. તો અહીંયા આ બાજુ છે ને આ બાજુ છે, વચ્ચે છેદગણ તો ફાય થઈ ગયું. આવો બી દાખલો છે આલેખમાં, આપણે કરેલો જ છે કે છેદગણ ખાલી ગણ થઈ જાય. તો આન્સર થઈ જાય ડી. શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ નથી. 1 માર્કના MCQમાં જ્યારે આવું પૂછે ને ભાઈ કે આ શરતોના આધીન આની મહત્તમ કિંમત શોધો, તો કંઈ થોડું 1 માર્કમાં આલેખ દોરીને એના શિરોબિંદુ આવે, પછી એ મૂકીએ, પછી કિંમત નક્કી કરીએ, એટલું થોડું 1 માર્કમાં પૂછાય. આ 2 સમીકરણ ધ્યાનથી જોઈ લેવાના. એ સમાંતર રેખા જ હોય અને જવાબ આ જ આવે. અસ્તિત્વ નથી. ખાસ ધ્યાન દોરું છું. ક્લિયર? નહીંતર પછી આ રકમ જોઈને કહેશો કે આવડો મોટો દાખલો થોડો 1 માર્કમાં સર ગણાય. અરે જરાક ધ્યાનથી જુઓ, સીધો જવાબ છે. 2 સમાંતર રેખા દેખાય એટલે લખી નાખવાનું અસ્તિત્વ નથી. ક્લિયર? હવે જોજો આગળ. અસમતા સમીકરણના આલેખથી રચાતા પ્રદેશમાં આ 2 બિંદુનું સ્થાન જુઓ. આ સમીકરણ છે 2x - 3y <= 5. પહેલી વાર O0 0 લેવાનું, સમાધાન કરાવો. 0 x y 2 0 0 મૂકી દીધા. ચલો આ એરો અહીંયા મારી દઉં. ઓકે, 0 0 0 <5 સાચું આવ્યું. તેથી O અંદરના ભાગમાં, સમાધાન થાય તો એ પ્રદેશમાં એટલે અંદરના ભાગમાં. બીજી વાર P 2 - 3 લેતા, x 2 મૂકો, 2 દુ 4. આ y - 3 મૂકો, ઓછા ઓછા વધતા 3 તેરી 9. સમાધાન ના થયું. P બહારના ભાગમાં. ટૂંકમાં O જે છે એ આ લેખના શક્ય ઉકેલ પ્રદેશ છે એમાં છે, અને P એમાં નથી, એની બહારના ભાગમાં. ટૂંકમાં લખાય છે O અંદરના ભાગમાં, P બહારના ભાગમાં છે. સાવ સહેલો, ખાલી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એક જ સમીકરણ આપ્યું અને આ 2 બિંદુ આપે
મૂકવાનું. જો સાચી અસમતા આવે તો અંદરના ભાગમાં, અસમતા આ શક્ય નથી, ટૂંકમાં ખોટી આવે ગુજરાતીમાં કહેવાય ને, તો બહારના ભાગમાં. સમાધાન થાય અંદરના ભાગમાં, સમાધાન ના થાય બહારના ભાગમાં. ક્લિયર? એકદમ સહેલા છે, ખાલી એકવાર તૈયાર કરી દો, થઈ ગયા. ઓકે, જુઓ આગળ મર્યાદાઓ. આ 2x વત્તા 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, x વત્તા 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, અને આ ધન x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થી રચાતા સીમિત શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ. આમાંથી કયું આનું શિરોબિંદુ છે નક્કી કરવું છે. જુઓ, બે વસ્તુ થાય. એક, આ બેનું છેદબિંદુ શોધી લ્યો ડાયરેક્ટ. જોજો, બે રીત બતાવું છું. આ બેનું છેદબિંદુ ડાયરેક્ટ લખી નાખું છું. હવે આ બેનું છેદબિંદુ, તો છેદબિંદુ શોધવું હોય તમને ખબર, સમીકરણ તો આપણે મોઢે ઉકેલીએ છીએ. આને બે ગુણાય, એમાંથી આ બાદ કરતો 2x ગયા, 8 ઓછા 3 5y, બે ગુણાવું એટલે 8 ઓછા 6 2, 5y બરાબર 2, તો y બરાબર 2/5. વાયમ 2/5. એક્સ આમ શોધો. વાયની કિંમત 2/5 મૂકવાઈ રહ્યું અહીંયા. 4 દુ 8/5, સામે જશે -8/5. 5 લસાલો 5 4 20, 20 ઓછા 8 12/5. તો આ બંને વક્રો જે રકમમાં આપ્યા, ટૂંકમાં સમીકરણ, સોરી, આ બંને જે સમીકરણ રકમમાં આપ્યા છે એનું છેદબિંદુ આવ્યું. ઓપ્શનમાં એ છેદબિંદુ છે, આવ્યું છે સી, તો એ લખી નાખો આન્સર. શિરોબિંદુ છે, પતી ગયું. આ સી થઈ ગયું. ઓર બીજી રીત, આ સૌથી સહેલી રીત છે, એટલે મેં પહેલાં બતાવી કે ભાઈ જે આ બે હોય એનું છેદબિંદુ શોધી લેવાનું. એ જો ઓપ્શનમાં હોય તો એ હોય જ એક શિરોબિંદુ. બીજી રીત કે આનાથી સમાધાન કરાવો. 1 0, જોજો, પહેલું એ 1 0 માટે જોજો, આ પહેલું 1 0 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, 1 0 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, સોરી 1 0 મૂકો ને, 1 2 1 0 1. જો આ થયું. હવે શું થાય સાંભળજો, આ થોડીક મોટી રીત છે એટલે જે નહોતી બતાવી. એટલે એ છે એ આ બંનેનું સમાધાન કરે તો એ ઓપ્શન હોઈ શકે છે, એમ ના કહેવાય. બી જોજો, 1 1 2 ને 3 5, અને 1 1 મૂકો, 1 ને 4 5. જો આ ક્ષમતા ખોટી આવી એટલે આ તો નથી જ, કેન્સલ. આ શિરોબિંદુ નથી. શિરોબિંદુ હોય તો બંને અસમતાનું સમાધાન કરે, હોઈ શકે. બંને અસમતાનું સમાધાન કરે એક શિરોબિંદુ હોઈ શકે. હોય જ એમ ના કહેવાય, હોઈ શકે. એટલે આ બી નથી. હવે સી, આ 12 5, 12 દુ 24/5, 3 દુ 6/5. ઓકે, જોજો, 12 5 2 5 માટે 24 6 30/5, 6 લેસ ધેન ઇક્વલ ટુ 6 કહી શકાય ભાઈ. અને 12 4 દુ 8, 12 ને 8 20/5, 4 લેસ ધેન ઇક્વલ ટુ 4 કહી શકાય. અને ડી જોઈ લો. ડી છે 2 5 12/5. જોજો, 2 દુ 4, 12 તેરી 36, 36 4 40, 40/5. આ નથી. જુઓ, આ પહેલી જ અસમતાનું સમાધાન ના કર્યું. આ તો ખાલી બતાવું છું. બીજી 2/5, 12 4 48, 48 ને 2 50, 10 આવે. તો આ અસમતાનું સમાધાન નથી કરતું એટલે ડી નથી. આ રીતમાં શું કરવું પડે? આ રીતે ચારે ચાર બિંદુથી સમાધાન કરાવો રકમના બંને સમીકરણના.
જ્યાં અસમતાનું બંને અસમતાનું સમાધાન થાય એ ઉકેલ હોઈ શકે, શક્ય ઉકેલ પ્રદેશનું શિરોબિંદુ હોઈ શકે. તો બી અને ડી તો નથી એટલે એ અથવા સી છે. જો આ બે બચે આવી રીતે તો ફરી આનું છેદબિંદુ શોધવું જ પડે. એટલે પછી આવી અહીંયા છેદબિંદુ શોધીએ, પહેલાં આ બધું કરીએ ને પછી છેદબિંદુ શોધીએ. એટલે હું તમને ઊંધું શીખવાડું છું કે આ બેનું છેદબિંદુ શોધી લેવાનું પહેલાં જ. જો ઓપ્શનમાં એ હોય તો એ સીધો આન્સર, તો આ કાંઈ જોવાની જરૂર નહીં. હવે ઓપ્શનમાં આ છેદબિંદુ ના હોય તો પછી આ જોવું પડે, અને ત્યારે આ જોશો ને તો પછી એક જ બિંદુ બંને અસમતાનું સમાધાન કરશે એટલે એ આન્સર થઈ જાય. પછી આવું ના થાય, એક કરતાં વધારે બિંદુ સમાધાન કરે એવું ના થાય, પછી એક જ કરે. સમજાય શું કહું છું? એકવાર ફરીથી કહી દઉં. આ બેનું છેદબિંદુ શોધવાનું, જો એ ઓપ્શનમાં હોય તો સીધો એ જવાબ. હવે જો એ ઓપ્શનમાં ન હોય, આ છેદબિંદુ આવે એ જ અહીંયા 4 ઓપ્શનમાં નથી, તો પછી તમારે આ રીતમાં જવું પડે કે 4 બિંદુથી બંને અસમતાનું સમાધાન કરવાનું, અને જેનાથી બંને અસમતાનું સમાધાન થાય એ જવાબ. અને એવું થશે ત્યારે એક જ ઓપ્શન એવો હશે કે જે બંને અસમતાનું સમાધાન કરશે. ક્લિયર બધા? ઓકે. એવો જ બીજું પણ સેજ બદલાયું. આ મર્યાદાઓથી રચાતા શક્ય ઉકેલનો પ્રદેશનું નીચેનામાંથી કયું બિંદુ શિરોબિંદુ નથી, ઊંધું પૂછ્યું છે. તો આ વખતે છેદબિંદુ ના શોધાય, ફરજિયાત આ જ રીત કરવી પડે. જો પહેલું આ ઓપ્શન એ 0 0 માટે જો અહીંયા 0 0 મૂકી દો, 0 0 લેસ ધેન 18 અને 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. 0 0 નો થયું સમાધાન. તેથી આ એ 0 0 શિરોબિંદુ નથી, એ કાઢ નાખો. તેથી હવે લખો આન્સર એ આવી ગયો. બંનેનું સમાધાન ના થાય, શિરોબિંદુ ના હોય. અહીંયા પૂછ્યું છે જે કયું શિરોબિંદુ નથી. હવે જો તમે BCDથી સમાધાન કરાવશો ને તો થઈ જશે. જુઓ મોટે બતાવી દો. 3 દૂત્યાંશ 3 તેરી 9 ભાગ્યા 2, 0 લેસ ધેન 18, 9 દૂત્યાંશ લેસ ધેન 18 સાચું. 3 દુ 6 ભાગ્યા 2, 3 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 કહી શકાય સાચું. આનાથી થયું સમાધાન. 6 0 6 તેરી 18 લેસ ધેન ઇક્વલ ટુ 18 થાય. 6 દુ 12 ગ્રેટર ધેન 3 થાય. થયું આનાથી સમાધાન. D 0 1 0 1 4 લેસ ધેન 18 સાચું. 0 1 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 સાચું. તો જુઓ B, C અને D ત્રણેય સમાધાન કરે છે બંને અસમતાનું. આ એ જ છે, એ બંને અસમતાનું સમાધાન નથી કરતું. કયું શિરોબિંદુ નથી તો 3 સમાધાન કરતા હશે ને એક સમાધાન નહીં કરતું હોય. અત્યારે એમાં આવી ગયું, બાકી આ ઓપ્શન સીમાં મૂકું તો પહેલાં તમારે એ, પછી બી, પછી સી જોવાનું, આટલું કરવું પડે. પણ આટલું ચાલે 1 માર્કમાં. તો આ બી 2 સરસ MCQ થઈ ગયા. ખ્યાલ આવે છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. ઓકે, નવા લેક્ચરમાં મળીએ આગળ. આટલું સરસ તૈયાર કરી દો. જો આ લેક્ચર નાનો દેખાશે મિનિટમાં બીજા મારા લેક્ચરની સરખામણીમાં, પણ જ્યારે તમે આને નોટમાં લખશો ને ગણશો ને ત્યારે સરસ લેક્ચર થઈ જશે. કારણ આખા લેક્ચરમાં બધી રકમો મેં લખીને રાખી છે. એટલે ખાલી સોલ્યુશન હોય ને એટલું જ બતાવ્યું છે ને એ MCQનું સોલ્યુશન એટલે નાનું જ હોય ને ભાઈ. બાકી આ રકમો લખશો ને, ઓપ્શન તો હજી ન લખો તો કંઈ નહીં, પણ રકમો ખાલી લખશો ને એટલે ઘણી વાર થઈ જશે. તો સરસ તૈયાર કરી દેજો. આટલામાંથી બોર્ડ ગુજકેટ બધામાં MCQ પૂછાઈ જશે. એકદમ સહેલું સરસ રોકડા માર્ક કહેવાય. મસ્ત તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.